આપણા શરીરના તમામ તંત્રને સારું રાખવા માટે ઓક્સિજનની જરૂર છે એ સૌ પ્રથમ આપણે નક્કી કરવું જોઈએ. જો પક્ષીઓ છે તે વધારે બીમાર પડતા નથી. ક્યારેક કોઈ ઝેરી ખોરાક ખવાઈ જાય છે ત્યારે જે બીમાર પડે છે. પક્ષીઓ હંમેશા પોતાના રક્ષણ માટે ઈશ્વરે આપેલી એને પીછાની જે હૂંફ છે એ હૂંફમાં એ જીવે છે. એટલે આપણે પણ આંતરવસ્ત્રો સૂતરાઓ 1 થી 2 શિયાળામાં પહેરવા જોઈએ. ગરમ વસ્ત્રો છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ઠંડી વધારે હોય તો કાન ઉપર કપડું બાંધવું જોઈએ, કાનમાં રૂ ન નાખવું જોઈએ. હંમેશા સવાર સાંજ આપણે લોમ વિલોમ પ્રાણાયામ કે ભસ્ત્રિકા કરવું જોઈએ કે જેનાથી ઓક્સિજનની જેટલી પૂર્તિ થશે એટલા રોગ સામે તમે પ્રતિકાર શક્તિ ઊભી કરી શકશો. ઘણીવાર માણસને ઝાઝા બધા વ્યક્તિઓ ભેગા થતા હોય અને એની અંદર ઘણીવાર એને મૂર્છા આવી જતી હોય છે, બેભાન થતા હોય છે. આવું થતું હોય છે. એ લોકોને તરત જ આપણે સીધા સુવડાવીએ છીએ અને પંખાથી કે કપડાથી આપણે પવન નાખતા હોઈએ છીએ, પાણીનો છંટકાવ કરતા હોઈએ છીએ. તો એ ઓક્સિજનની વૃદ્ધિ માટે છે. નાક ઉપર જેમ હવા આવશે એમ ઓક્સિજનની વૃદ્ધિ થશે. એટલે રૂમ બંધ હોય તો થોડી બારીઓ સામસામી ખુલ્લી રાખવી કે જેથી હવાની અવર જવર હોય. એસીનો ઉપયોગ કરતા હોય એ લોકોએ પણ બારી સામસામી થોડી ખુલ્લી રાખવી જોઈએ, કારણ કે સફોકેશન જેટલું ઓછું થશે એટલી ઓક્સિજનની માત્રા તમારા બોડીની અંદર લાંબો સમય ટકી રહેશે. એટલા માટે સ્વાસ્થ્યપ્રદ જીવન છે એ જોત છે જોત જલા કે ચલો. તમારા ઘરથી શરૂઆત કરો. તમે સ્વસ્થ રહેશો તો તમારા પાડોશીને પણ તમે સ્વસ્થ રાખી શકશો. જે લોકો સ્વસ્થ રહેવા માટે મથામણ કરતા હોય છે એમણે પહેલાં જ પ્રાપ્ત કરવાની કે આયુર્વેદ હોય કે એલોપેથી ઔષધિ પર રહેવું હોય તો આહાર વિહારની ચેષ્ટાઓ છે એ બદલવી જશે. નહીં બદલાય તો ઓક્સિજનની માત્રાઓ ઘણી બધી ઘટશે. જય સ્વામિનારાયણ.